નમસ્કાર દર્શક મિત્રો, પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો હતો. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર સતત ગુંજી રહ્યું હતું. ત્યારે મહાશિવરાત્રી હોવાથી વિવિધ પ્રકારના પુષ્પોથી મંદિરમાં મનોહારી સજાવટ કરવામાં આવી હતી. ત્યારે રાજકોટની આજી નદીના કિનારે આવેલું રાજકોટનું સૌથી પૌરાણિક રામનાથ મહાદેવનું મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મહાદેવના દર્શન કરી લોકો ધન્ય થયા હતા. ત્યારે મહાદેવની પૂજા માટે લોકોની સવારથી જ સતત સંખ્યા વધી રહી હતી. ત્યારે લોકો ફૂલ, જળ, દૂધ અર્પણ કરી પૂજા કરી રહ્યા હતા. BS9 ટીવી સાથે સાહિલ સભા સાથે મિત પાણી, રાજકોટ. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમુદ્ર તટ પર 3500 થી વધુ ભક્તોને પાર્થરેશ્વર શિવલિંગનું મહાપૂજન કરવામાં આવ્યું હતું. રત્નાકર સમુદ્રના તટ પર પૂજા ત્રીજું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના આહિર સમાજે પરંપરાગત પહેરવેશમાં પાર્થરેશ્વર મહાદેવની જોડાવા માટે ઉત્સાહ ધરાવતા ભાગ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251 રૂપિયામાં પાર્થેશ્વર પૂજનનું આયોજન કરવામાં આવ્યું, જેનો શ્રદ્ધાળુઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. આ પૂજામાં ભક્તોને પાર્થિવ શિવલિંગ અને પંચમહાભૂતની પૂજા કરાવવામાં આવી હતી. ટ્રસ્ટે ઇકો ફ્રેન્ડલી અભિગમથી પૂજા સામગ્રી પ્રદાન કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ. સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના નિર્માણ માટે 15મી ફેબ્રુઆરી 2025 થી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં 10 દિવસમાં 58,000 થી વધુ લોકોને 2 કરોડ 90 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસે ડ્રોન કેમેરા તૈનાત કર્યા છે, જે હેલ્મેટ વિના વાહન ચાલકોના ફોટા અને વિડીયો ઈ-ચલણ મોકલી આપે છે. અકસ્માત ટાળવા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. તેમ છતાં જો હજી પણ હેલ્મેટ વગર નીકળવાનું નક્કી કર્યું હોય તો જાણે કે પોલીસ માત્ર હવે દંડથી જ નહીં પણ લાયસન્સ રદ કરવાની તૈયારીમાં પણ જોવા મળી રહી છે. 2 વારથી વધુ હેલ્મેટ વિના ઝડપાતા લોકોનું લાયસન્સ સીધું રદ કરવામાં આવશે. BS9 ટીવી સાથે પરેશ રાઠોડ, સુરત. બાબરા પંથકમાં ઉનાળા પહેલા નદીઓમાં પાણી છોડાયું હતું. બાબરાની કાળુભાઈ નદીમાં સૌની યોજનાના નિર્વહેતા કરાયા હતા. બાબરાના ચમરાડી, સુખપુર સહિતના નદી કાંઠાના ગામડાઓના ખેડૂતોને ફાયદો થયો હતો. ત્યારે ઉનાળા પહેલા પાણીના તળ નીચા ગયેલા હોવાથી કાળુભાર નદીમાં સૌની યોજનાના નિર્વહેતા કરાયા છે. સૌની યોજનામાંથી વાલ ખોલીને નદીમાં નિર્વહેતા કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સૌની યોજનાના નીરના ધારાસભ્ય તળાવ્યા અને ગોપાલ ચમરાડી દ્વારા વધામણા કરવામાં આવ્યા. ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવ્યાએ ઉનાળુ પાક માટે ખેડૂતોને ફાયદો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, અમરેલી. ચુડામાં VSSM સંસ્થાના મિત્તલબેન પટેલ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટ રાણા હસ્તે ચુડામાં 13 સરાણા પરિવારોના ઘર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સદીઓથી વગડો ખૂંદતા પરિવારોને પ્લોટોની ફાળવણી કરી તેના પર નૂતન મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એક ગામથી બીજે ગામ પોતાના પરંપરાગત ધંધા અર્થ રજળપાળ કરતા પરિવારોને સ્થાયી થાય તે માટે બાળકોના ઉત્તમ આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્ય માટે તેમના ઘરો બંધાય અને પરિવાર સાથે સુખેથી રહે તે માટે સરકાર અને VSSM સંસ્થા કટિબદ્ધ છે. સરાણા પરિવારને સૂરી ચપ્પુની ધાર કાઢવા તેમજ ભેંસોને વાળ બોડવા, સિંગણા ઘડવા માટે એક ગામની બીજે ગામ કર્યા છે. કાચા ઝૂંપડા બાંધી વગડો ફૂંકતા પરિવારને વાલાપની વિસાહત મળે તે માટે સરકારની નેમ છે. સાથોસાથ VSSM સંસ્થા પણ વિચરતી જાતિના પરિવારોને પોતાના સ્વજનો સાથે ઘર બાંધીને રહે તે માટે 1751 પરિવારને મકાન બાંધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ વિચરતી જાતિના પરિવારોને વગડાથી વાલપની વસાહતમાં લઈ જવા માટે શુભ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકી, મિત્તલબેન પટેલ, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં સરાણા પરિવારમાં ઉપસ્થિત રહ્યા હતા. BS9 ટીવી સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. મહાશિવરાત્રી પર્વે શિવભક્તોમાં ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો. ભારતભરમાં અનેક શિવ મંદિરો પ્રખ્યાત છે, પરંતુ સુરતના પાલ વિસ્તારમાં આવેલું પારદેશ્વર મહાદેવ મંદિર અનન્ય મહત્વ ધરાવે છે. કારણ કે અહીં વિશ્વમાં અનોખું 2351 કિલોના પારાનું શિવલિંગ પારદ દુનિયાનું સૌથી શુદ્ધ અને શક્તિશાળી ધાતુ ગણાય છે અને તેના શિવલિંગની પૂજા શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં 2351 કિલોના પારાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જે શિવ ભક્તો માટે આસ્થાનું મહાકેન્દ્ર બન્યું હતું. ત્યારે અતિ દુર્લભ શિવલિંગ જોવા માટે દેશ વિદેશથી ભક્તો વિશેષ રૂપે આવે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પારસ શિવલિંગની પૂજા કરવાથી આરોગ્ય, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આથી મહાશિવરાત્રી પર પારદેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અને આરાધના માટે હજારો ભક્તો ઉમટે છે. ત્યારે મંદિરના મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું છે કે શાસ્ત્રોમાં 8 પ્રકારની ધાતુની વાત કરાય છે, જેમાં સર્વશ્રેષ્ઠ ધાતુ પારો ગણાય છે. ત્યારે વિશ્વનું પ્રથમ શિવલિંગ છે જે 1751 કિલો પારાથી બનાવવામાં આવ્યું છે. બેઝ 90 સાથે પરિસર રાઠોડ, સુરત. મોરબીના અદ્રોજા પરિવારે દીકરીના જન્મ નિમિત્તે 51,000 રોટલાનું વિતરણ કર્યું છે. મૂળ લાલપર ગામના વતની અને હાલ મોરબીના રવાપર ધુંડળા રોડ પર રહેતા જયકુમાર વાસુદેવભાઈ અદ્રોજાના ઘરે દીકરીનો જન્મ થતા દીકરી જન્મની ખુશીના 51,000 રોટલાનું ગૌશાળામાં વિતરણ કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જયકુમાર અદ્રોજાના ઘરે દીકરીનો જન્મ થયો છે ત્યારે તેમણે દીકરીના જન્મ નિમિત્તે આપણી સંસ્કૃતિની માતા એટલે ગૌમાતાને રોટલા ખવડાવવાનું નક્કી કર્યું છે, જેથી મહાશિવરાત્રીના પાવન અવસરે મોરબીની આજુબાજુની 51 ગૌશાળામાં આશરે 51,111 રોટલાનું વિતરણ કરાયું હતું. આમ તેમણે દીકરીના જન્મ નિમિત્તે ખુશી વ્યક્ત કરતા અલગ પ્રયોગ કરાવ્યો છે અને સમાજનો નવી રાહ ચીંધી છે. બેસ 90 સાથે દેવસનાળિયા, મોરબી. મહાશિવરાત્રીનો પર્વ હતો. વહેલી સવારથી જ રાજકોટના શિવાલયોમાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. શિવલિંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ત્યારે અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું પણ આયોજન કરાયું હતું. રાજકોટના સ્વયંભૂ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. ત્યારે લોકમાન્યતા મુજબ 550 વર્ષ પહેલા મંદિર સ્થાપના થઈ. કોઈ દિવસ મંદિરમાં તાળા ન લાગતા ત્યારે મહાદેવજી તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, રાજકોટ. જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દેશ વિદેશથી શિવ ભક્તો આવી મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી ભક્તિનું ભાથું બાંધી રહ્યા હતા. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે સુચારુ દર્શન વ્યવસ્થાથી ભક્તો ખૂબ જ ખુશ થયા હતા. બહુ લાંબી લાઈનો હોવા છતાંય થોડા સમયમાં ભગવાન ભોળાનાથના સારા દર્શન થઈ શક્યા હતા. નાગેશ્વર મહાદેવ 10મા નંબરનું જ્યોતિર્લિંગ છે, જ્યાં ભગવાન શિવ અને પાર્વતી નાગ અને નાગણી સ્વરૂપે બિરાજમાન છે. ચાંદીના નાગને ચડાવી ભક્તો સુખ અને વૈભવની કામના પણ કરે છે. બેસ 90 સાથે આસાદ તાણી, દ્વારકા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.